સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી ત્રીજી વખત કેન્દ્રમાં જ્યારે સરકાર બનાવવા જઈ રહી છે અને 400થી વધારે સીટના નારા સાથે જ્યારે ભારતીય જનતા પાર્ટી મેદાનમાં ઉતરેલી હતી ત્યારે લોકોને શંકા હતી, પણ આજના પરિણામો બતાવે છે, આજનો ટ્રેન્ડ બતાવે છે કે 400થી પણ વધારે સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજય બનશે। ત્યારે વડોદરા લોકસભામાં બહુ જ મોટી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડૉક્ટર હેમાંગ જોશી જીતે તે પ્રકારનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે। અત્યારે 57,000 કરતાં પણ વધારેના લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડૉક્ટર હેમાંગ જોશી આગળ છે। મોદી સાહેબના 10 વર્ષના સમયગાળા દરમિયાનમાં થયેલા કામો, લોકો એમના પર મૂકેલો વિશ્વાસ, ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રદેશના અધ્યક્ષ માનનીય પાટીલ સાહેબની રણનીતિ, જેને કારણે પેજ સમિતિ સુધી કાર્યકર્તાઓ પહોંચી શક્યા, માનનીય અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની મક્કમ અને સંવેદનશીલ સરકારને કારણે વડોદરા શહેરના સૌ નગરજનોએ જ્યારે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને આજે પહેલા રાઉન્ડ પછી 57,000ના મતોથી જ્યારે અમારા ઉમેદવાર ડૉક્ટર હેમાંગભાઈ જોશી આગળ છે, ત્યારે વડોદરા શહેરના સૌ નગરજનોનું પણ આજના આ તબક્કે વિશેષ રીતે આભાર વ્યક્ત કરું છું। 42 ડિગ્રીના ટેમ્પરેચરમાં જે રીતે કાર્યકર્તાઓ લોકો સુધી પહોંચીને એમને મતદાન કરવા માટે લઈ ગયા, સમગ્ર ગુજરાતના 8 મહાનગરમાં સૌથી વધારે વોટિંગ જ્યારે વડોદરા મહાનગરમાં થયું છે, ત્યારે કાર્યકર્તાઓનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।